केसरिया बालम जोड़ीरा डोला केसरिया बालम ओ जोड़ीरा डोला आओ ની પધારો મારે દેશ आओ ની પધારો મારે દેશ કેસરિયા બાલમ તે આવો તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે વ્લોગ હું સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આદિમાં હવે પેલું સારું ચલ કારણ કે આદિના જે હવે હું ચાલુ કરીશ કારણ કે છે ને આદિમાં હવે પેલું એ નહીં રહ્યું કારણ કે એને 10,000 મને આપી દીધા છે તો હવે એને થોડુંક દિમાગી હાલત સંતુલન ઠીક નથી રહ્યું તો પછી ઠીક છે તો પછી એમ કે હવે આદિત્ય ગોસ્વામી ચેનલ પૂજા મિસ્ત્રીની થઈ ગઈ ઓફિશિયલી. સો બસ બીજું કંઈ કહેવા નથી માંગતી. અને એ ખુશીમાં અમે લોકો આવી ગયા છીએ જેસલમેર. જેસલમેરમાં આવી ગયા છે અમે પટેલ લિઝર્ડ કેમ્પમાં અને જે આવ્યું છે સમમાં. તો પછી મસ્ત સમ જ છે ને તને નહીં ગાઈસ જોયું દિમાગી હાલત સંતુલન હવે ઠીક નથી રહી એટલે થઈ ગયો ગાઈસ. મતલબ મને ઘણો બધો ચેન્જીસ પણ અહીંયા આવી ગયો છે. હા અમે લોકો પહેલા આવ્યા હતા એના કરતા ભાઈ અત્યારની સુવિધા હજી મસ્ત થઈ ગઈ છે. અને એ છે કોનું ભાઈ આ પાછળ ઊભા છે એમનું છે? હા ગાઈસ વિસતનું છે. તો પછી વિસતને ખબર પડી કે પૂજા આવવાની છે તો એને ઘણું બધું ચેન્જ કરાવી દીધું. ઠીક છે. અહીંયા તો ગાર્ડન એરિયા બની ગયું છે મસ્ત અને ફૂલ છોડો આવી દીધા છે વિસતે આવીને. રણમાં ફૂલ વાવેલા રણમાં છોડ વાવેલા જોયા એટલે મારા હૃદયને નાસકારો થયો ભાઈ. ઓહો અહીંયા જો ફૂલ છોડ વાવી શકતા હોય તો વિશેષભાઈ અહીંયા હું ન કરી શકે. ચલો ગાઈસ નેક્સ્ટ ટોપિક. તો બસ અમે લોકો અત્યારે વાગવામાં થયા છે 8. અમે લોકો 7 વાગ્યાના આવી ગયા છે પણ કલાકના રખડ કરીએ છીએ હવે થોડું સામાન વામાન ગોઠવ્યો હતો. હા અને અમે લોકો સૂઈ જઈશું, આરામ કરીશું અને મસ્ત 11, 12, 1, 2 વાગે ઉઠીશું. 12, 1, 2 વાગે ઉઠીશું. હવે ફાઇનલી ગુડ મોર્નિંગ થઈ અમારી અને ભાઈ ભાગવામાં થઈ ગયા છે અત્યારે 2:15 અને હું તમને બતાવું છું 2:15 થઈ ગયા છે. 1:30 વાગે આજુબાજુ ઉઠ્યા પછી અમે લોકો રીલ સ્ક્રોલ કરતા હતા. હું પૂજા બે સુતા રીલ સ્ક્રોલ કરતા હતા. એકાદ રીલ આવીને તો પછી જોયા રાખે એવું જ થાય. અત્યારે પૂજા ના વાગે હું ફ્રેશ થઈને બહાર આવતો રહ્યો છું. કાલે મેં તમને લોકોને કીધું હતું કે હું એક સરપ્રાઈઝ આપવાનો છું પૂજાને. નાની એવી જ છે બટ યસ એમાં એવું છે કે મેન પૂજાએ મારા 5 વર્ષોમાં ક્યારેય અમે લોકોએ મેચિંગ નથી કર્યું. સો હું ને પૂજા મેચિંગ કરવાના છે ફર્સ્ટ ટાઈમ. હું એના માટે ને મારા માટે બંને માટે એક સરખા ટ્વિનિંગ કપડાં લઈ આવ્યો છું. મારા માટે નોર્મલ શર્ટ છે ને એના માટે આખો કોટ સેટ કહેવાય વોટ એવર ખબર નહીં પણ હું તમને બતાવું છું. મેં છે ને આની નીચે રાખ્યો છે. હું એને આવશે ને એટલે કહીશ કે ભાઈ તું નીચે ઉઠાવીને જો તારે આ પહેરવાનું છે. હવે વેર કર્યા પછી ખબર પડે કે ભાઈ કેવું લાગે છે. બાકી અમારા 5 વર્ષોમાં મેં ક્યારે આવી રીતે એને કપડાં નથી આપ્યા કે ભાઈ લે આ કપડાં આપણા બેના મેચિંગ કપડાં અને આપણે આ જ કપડાં પહેરવાના છે. એવું ક્યારેય મેં નથી કર્યું 5 વર્ષોમાં. હું ફર્સ્ટ ટાઈમ આ કરવા જઈ રહ્યો છું અને જોઈએ એને કેવું લાગે છે. તો ગાઈઝ અહીંયા પૂજાનો પણ કેમેરો મેં સ્ટાર્ટ કરી દીધો છે અને પૂજા પણ નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ છે. ઓ માય ગોડ યુ લુક બ્યુટીફુલ. બટ તું હજી પણ બ્યુટીફુલ લાગી જઈશ કારણ કે આપણા મેચિંગ કપડાં હું નથી લાવ્યો, ભૂલી ગયો છું. એવું ના કહેવાય ભાઈ મારાથી. જો હું ભૂલી ગયો હોત ને તો તારા રિએક્શન શું હોત? તો કંઈ ના હોત તો તું મારે જ ને મને. એટલે જ હું માર ખાવા માટે જ. કઈ વાંધો નહીં ગાઈઝ. એ જ સાથે તારું સરપ્રાઈઝ છે. આ બેડ સીટ ઊંચી કર એટલે આની અંદર સરપ્રાઈઝ છે. અલા એક જ કેમ છે? હજી ઊંચું કર. ચૂપ કર બે કુત્તે. અહીં તારું છે. એ નવું પેકિંગ મેં તારા માટે રાખ્યું છે. મેં કહું જૂનું હું પહેરીશ. રોવાનું ના હોય પછી કોઈક બધા પેલું રોસ્ટ કરે આપણા ખબર રોઈએ ને તો. ચલો પહેરીએ. હા તો ચાલ પહેર તું. તારા માટે છે ને ઉપરનું નીચેનું બેય છે. મારા માટે ખાલી ઉપરનું જ છે શર્ટ જ. સો કેવું લાગ્યું તને? બહુ જ મસ્ત. સારું ચાલ જા બદલાયા પછી હું વિડીયો ઉતારું તારો મસ્ત. तुझसे ही तो आता है मुझ में नूर सारा ऐसी तेरी रोशनी तुझसे ही तो रोशन है आसमान सारा
ऐसी तेरी चांदनी. સો યસ ગાઈઝ, મેં વેર કરી લીધા છે કપડાં. કેવા લાગે છે કમેન્ટ કરજો ને. યસ, પૂજા પણ રેડી થઈ ગઈ છે. કેવું લાગે છે તને? બહુ જ મસ્ત, કેટલું ક્યુટ લાગે છે ને. હવે મને તો પહેલી વાર પ્રીટી લાગે છે ને, એકદમ કપલ જેવા લાગે છે. હવે આટલા વર્ષમાં 5 વર્ષમાં પહેલી વાર ગાઈઝ, સિરિયસલી આવું 5 વર્ષમાં પહેલી વાર થયું છે અમારી સાથે કે અમે બંને સેમ કપડાં પહેર્યા છે અને લાઈક લાગે છે પણ સારા, એમ લાઈક કપલ જેવું ફીલ થાય છે અમને કે યસ મારું બૈરું આમ જ્યાં પણ હોય ને તો નજર પડતી દેખાય, અચ્છા મારા જેવા કપડાં પહેરે એટલે તું જ છે. चंदा छुप ना जाना. યસ, બાકી તો બધું કાળું મતલબ આમ ખોવાઈ ગયા હોય ને તો એવું કે આનું મારા જેવું પહેર્યું છે તો પછી મળી જશે, તો કઈ આવું કરવાનું. અરે ગજબ લાગે છે આ બંને આવા કપડા. તમે આવો છો ને હંમેશા માટે 365 દાડા આવા અલગ અલગ સીવડાવી દો, આવા અલગ પહેરવાનું ચાલુ કરો. 365 દાડા ગાઈઝ આવા કપડાં પહેરવાના અને આવા બહુ સારા લાગે છે. સી ગાઈઝ હું તો કેટલી મસ્ત લાગુ છું, મારા સાસુને બહુ ગમી છે આમાં. કેવા લાગે છે ભાઈ, સાચું કહેજો? કમ્પ્લીટ મજબૂત. મજબૂત લાગ્યા ને? આમ લાગે છે ને કપલ જેવું. પહેલી વાર આપણે કપલ લાગીએ છીએ. આ ભાઈ કેવા લાગે જો તો કરસ જુઓ ભાઈ જુઓ, બ્લેક એ બ્લેક માં ખીચો છે, પોકેટ છે. क्या बात है, क्या बात है, जोरदार है. પોકેટ ને બધું છે ભાઈ આમાં. યસ, એ બાજુ નથી, ઓલી બાજુ. તો ભાઈ અમે લોકો નીકળ્યા છે અત્યારે બહાર થોડુંક ફરવા માટે અને થોડું આજુબાજુનો નજારો જોઈએ. પૂજા અત્યારે એનું કામ કરે છે કારણ કે એનું થોડું એડિટિંગ બાકી છે તો એ કરે છે ને અમે લોકો ભાઈબંધો બધા નીકળ્યા છે બહાર અને બપોર પછી જવાનું છે અમારા લોકોને અહીંયા જીપ સફારીમાં ને એમાં, અને એમાં બહુ જલસા કરવાના છે ભાઈ. તો ગાઈઝ અમે લોકો આવી ગયા હતા આપણે શું કહેવાય બહાર જઈને અને પૂજાને અમે લોકોએ નાસ્તો કર્યો પછી, અને અત્યારે આ તો વિશેષ ઘોડે તો પછી ચડશે પણ પહેલાં ઊંટ ઉપર ચડી ગયો અને આગળ એની ગર્લફ્રેન્ડને બેહાડીને ચડ્યો. હે બાકી ઓ માય ગોડ, વિશેષનો બોયફ્રેન્ડ નતું? હા ના નહીં ભાઈ, આ જો બોયફ્રેન્ડ ની ના પાડે તાર અમારી ગર્લફ્રેન્ડ હે ને અમારા ધ્રુવ ભાઈ બેહી જા ભાઈ. અરે ભાઈ એલા આ તો મૂતરી રહ્યો. એલા ઓ વજન વધારે है, उतरो भाई. भैया बैठ जाएगा पीछे. ले ले यो भाई, ओ बाप रे वाह. હાલા યો મારો ભાઈ ગજબ નાતા નો હોય ને બેટા તારી જેવું કાયમી સાબુથી નાતા નથી. આ ઊંટડી છે કે ઊંટ છે? ચલો ઊંટ ગાડી તબડીક એમ નહીં ડીકે, આમાં ક્યાંક પાકિસ્તાન નો પહોંચી જાય. અને ભાઈ બીક તો લાગે છે, આમ ઊંચું છે એટલે ટ્વિનિંગ કરીને બેઠા ઊંટ ઉપર. ટ્વિનિંગ કરીને ઊંટ ઉપર બેસી ગયા. તું જોઈ જો. ઓ માય ગોડ. વાહ. તો ભાઈ પહોંચી ગયા અમે અમારા ડેસ્ટિનેશન ઉપર અને આવું કંઈક દેખાય છે અહીંયાથી ચારે બાજુ તમે જોઈ શકો છો. રણ જ અને આમ જતા રહીએ તો પાકિસ્તાન આવી જાય ગાઈસ. પાકિસ્તાનમાં જવું હોય તો જતા રહીએ ભાઈ. યો ભાઈ ક્યાં પેર યો ભાઈ યો ભાઈ ઓ ભાઈ ચલો ભાઈ ફોટોગ્રાફી કરીએ. વિશેષભાઈ 2 ફોન ખીચામાં લઈને આવી ગયા છે. पचास. ओहो डीके ना मेहनत થાય ભાઈ. ઓહો क्या बात है. તો મિત્રો અહીંયા જે નાઇટનો પ્રોગ્રામ હોય છે એ ચાલુ થઈ ગયો છે અને નાઇટ જ બતાવીશ કારણ કે બપોર પછી તો અમે કંઈ કર્યું નહીં. અમે લોકો ખાલી કેમલ સફારી માટે ગયા હતા અને કેમલ સફારીમાં થોડું ઘણું ફર્યા પછી પાછા અહીંયા આવતા રહ્યા રિસોર્ટ પર. બાકી કાંઈ એટલું બધું હતું નહીં આજે આરામ જ કર્યો છે અમે લોકોએ.
અને અત્યારે અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે પ્રોગ્રામ, તમે જોઈ શકો છો. क्या बात है, क्या बात है. आप खाली मत समझना मैं आपकी साली हूँ, मुझे घर वाली मत ही समझना. ओह, हाँ जी. कि छम छम करती आई रे मुने तुझी, छम छम करती वो चली गई. छम छम करती रे आई रे मुने तो भाई साहब छम छम करती वो चली गई. वो तो सिंदूर लेके आई थी, वो राखी बांध के चली गई. ये गुलाब તો અત્યારે જમવામાં છે થાળી, ચમચી, રોટલી, ઘી, પછી અથાણું છે, ગોળ છે, પાપડ છે, શીરો છે, શાક છે, સેવ ટમેટાનું શાક છે, દાળ છે અને ભાત છે, અને મારી સાથે પૂજા પણ છે. યસ, ચલો જમી લઈએ છીએ ગાઈઝ, અને બધા જમવા માટે આવી ગયા છે. તો ગાઈઝ આ બ્લોગને હું અહીંયા જ એન્ડ કરી રહ્યો છું. અને યસ, આજે મારું 4000નું નુકસાન થઈ ગયું છે અત્યારે, અને કઈ રીતે, કેવી રીતે, શું બન્યું છે એ બધું હું કાલના બ્લોગમાં કહીશ. તો થેન્ક યુ સો મચ. આ બ્લોગને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય. સો યસ એવરીવન, શું બોલવાનું છે? તો હા ભાઈ, તો હા યાર, આ રાજસ્થાન આવ્યા છે બે, કંઈ નહીં, ચલો છોડો, બાય. આવો ની પધારો મારે